સાવરકુંડલા શહેરમાં યુવાઓ દ્વારા રાત્રિના સમયે નવરાત્રિ પૂર્ણ થયા બાદ ગરબા એકત્ર કરવામાં આવે છે અને આ ગરબાની અંદર હોલ પાડવામાં આવે છે, દર પાડી અને વાળા બાંધવામાં આવે છે અને ત્યારબાદ ચકલીઓના માળા આ ગરબામાંથી તૈયાર કરવામાં આવે છે. વેસ્ટમાંથી બેસ્ટ ચકલીના માળા તૈયાર કરાય છે. નમસ્કાર, વંદે વસુંધરા. સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ છેલ્લા 3 વર્ષથી ચકલી બચાવ અભિયાન ચાલે છે. એ સિવાય ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે. ગરબાની વાત કરીએ કે નવરાત્રી દરમિયાન જે માની શક્તિ અને આરાધનાનો પ્રતીક ગરબો હોય છે, દશેરાના દિવસે બધા મંદિરોમાં મૂકવા જતા હોય છે. એ મંદિરોમાંથી અમે ગરબા લઈ અને ત્યાં 2-3 વર્ષ પહેલા એવું જોયું કે 4 વર્ષ પહેલા કે ત્યાં ગરબા તોડી નાખે છે બાળકો. પીઓપી ના ગરબા છે એ માટીમાં ભળતા નથી. એટલે ઈ ગરબા જે છે એની કિંમત જોવા જઈએ તો 100 થી લઈ અને 300 રૂપિયા સુધીની કિંમત હોય છે. એ વેસ્ટ વસ્તુ હતી, તો એમાં અમે પ્રયોગ કર્યો કે નાનો એવું હોલ પાડી અને એમાં ચકલીએ વસાહત કરી. અને ચકલી કદના નાના પક્ષીઓ પણ રહી શકે છે. એટલા માટે બધા જ મંદિરોમાંથી અત્યારે છેલ્લા 3 વર્ષથી કલેક્ટ કરી લઈએ છીએ અમે બધા મિત્રો. 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, જ્યાં જે ગરબા હોય ત્યાંથી લઈ એક જગ્યાએ સ્થળ ઉપર લાવી અને જ્યારે ફ્રી સમય હોય ત્યારે એને વ્યવસ્થિત ગોળ હોલ પાડી અને ઉપર ઢાંકણો બંધ કરી તાર મારીએ છીએ. એ તાર મારવાનો જે કાંઈ ખર્ચ છે એ મૂળ 7 રૂપિયા છે. ગરબાની કિંમત જોવા જઈએ તો 300 રૂપિયા છે. એટલે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને પાછું ચકલીની જે લુપ્ત થતી ચકલી છે અને એ સિવાયના નાના કદના પક્ષીઓ એને સુરક્ષિત રીતે 10 વર્ષ માટે ઘર મળી રહે એ વ્યવસ્થા કરીએ છીએ અને જાતે બનાવીએ છીએ, લાવીએ છીએ અને જાતે જ લગાડીએ છીએ. સરકારી મિલકતો છે, એ સિવાય સીમમાં જેટલા મંદિરો છે અથવા સીમમાં સારા એવા સ્થળો છે તો ત્યાં લગાડી અને કાયમી માટે ચકલીની વસાહત થાય એવા પ્રયત્નો કરીએ છીએ. ગયા વર્ષે કેટલા બનાવ્યા હતા અને આ વર્ષે કેટલા બનશે? ગયા વર્ષે 1314 જેટલા ગરબા ટૂંકમાં માળા બનાવ્યા હતા અને આ વખતે 2000 જેવા માળા ટૂંકમાં ગરબા આવી ગયા છે અને હવે બનાવવાની શરૂઆત કરી દીધી છે અને પાછા લગાડતા જઈએ છીએ. સાવરકુંડલા શહેરમાં વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ માળાઓ તેમજ અલગ અલગ પક્ષી બચાવવાનું અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં હાલ નવરાત્રિ પૂર્ણ થતાં જ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાઓ ગરબા મંદિરે મેકવામાં આવતા હોય તે ગરબા લાવી અને માળા બનાવી અને અલગ અલગ વિસ્તારમાં મેકે છે.